કંકોત્રી છપાઈને આવી ગઈ, જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે છપાઈને આવી ગઈ છે. આ છે મારા ભાણેજની કંકોત્રી. રીંગણા ભરવાના છે, થોડુંક નજીકથી લેજે. આજે મારું વૈસુ શૂટ કરે છે, કારણ કે નહીં તો મારે એકલીને કરવાનું હોય. આજ વળી વૈસુ આવી ગઈ છે તો વૈસુ શૂટ કરે છે. આવી રીતે આપણે ભરી અને પ્રેસ કરી દેવાના છે, જેથી કરીને મસાલો બહાર ના નીકળે. તો મેં આવી રીતે બધા રીંગણ ભરી લીધા છે. જો હેલો દોસ્તો, રાધે રાધે રાધે. આ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં જશો? મારી રીલ જોતા હશે એટલે મજામાં જશો. અને આજે શું કહેવાય કે એક મસ્ત મજાની કંકોત્રી છપાઈને આવી ગઈ, જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે છપાઈને આવી ગઈ છે. આ છે મારા ભાણેજની કંકોત્રી, તો એના લગ્નની તો કંકોત્રી છપાઈને આજે આવી છે. તો જો આમાં તો ઉલટું દેખાશે, પણ રવિ અને દક્ષા નામ છે. તો અને કંકોત્રી જો અમારે નયન શું કરે છે, અને વિડીયો બનાવે છે. હું બેઠી છું ને હિતાંશુ અહીંયા કંકોત્રીના ટેકે એનો મોબાઈલ જોવે છે. અને આટલી કંકોત્રી છે, જો કેટલી 500 છે ને કંકોત્રી. કેટલી છે ને? 500 કંકોત્રી છે. એવી રીતે આમ 500 આ કવર છે ને એની અંદર આ અલગ અલગ છે. આવી રીતે જો મસ્ત મજાની છપાઈ ગઈ છે. અને આવી રીતે આમ રાખવાનું છે અને પછી આ કવરની અંદર પેક કરવાની છે. ચલો તો તમને થોડો કંકોત્રીનો ડેમો દેખાડું છું. મસ્ત મજાની કંકોત્રી છપાઈને આવી ગઈ છે. તો આનો થોડોક એવો ડેમો છે, મતલબ કે ફૂલ છે પણ ડેમો છે. આવી રીતે બનાવેલી છે, તેનો વિડીયો બનાવ્યો છે. અને કેવો લાગ્યો તો જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો. ચાલો તો આજે આપણે જમવાનું બનાવવાનું છે ભરેલા રીંગણાનું શાક. તો જો એના માટે મસાલો તૈયાર થઈ ગયો છે. રીંગણ સમારાઈ ગયા છે અને કોટનના કપડામાં ધોઈ અને કોરા કરવા રાખી દીધા છે. પછી આપણે એની અંદર આ મસાલો ભરશું ને આજ વખતે અલગ રીતે કરવાના છે. તો ચાલો તમને હું બતાવીશ કઈ રીતે કરવું છે તે. વિડીયોમાં આગળ બન્યા રહેજો. રીંગણા ભરવાના છે, થોડુંક નજીકથી લેજે. આજે મારું વૈસુ શૂટ કરે છે, કારણ કે નહીં તો મારે એકલીને કરવાનું હોય. આજ વળી વૈસુ આવી ગઈ છે તો વૈસુ શૂટ કરે છે. આવી રીતે આપણે ભરી અને પ્રેસ કરી દેવાના છે, જેથી કરીને મસાલો બહાર ના નીકળે. તો મેં આવી રીતે બધા રીંગણ ભરી લીધા છે. જો અને પછી આને આપણે હમણાં મૂકશું, વઘાર કરશું પાછળથી. એટલે આપણે આને વરાળમાં મૂકવાના છે. આજે અલગ રીતે બનાવવાના છે. હર વખતે તો ભરવા બનાવું છું, પણ આજે રીતે અલગ રીતે બનાવવાના છે. એટલે તમારી સાથે શેર કરું છું કે ચાલો તમે પણ જો અને તમે કેવી રીતે બનાવો એ પણ જરૂરથી કહેજો. ચાલો તો આ તો ભરાઈ ગયા છે. હવે આના માટે આપણે મૂકશું પાણી. એના માટે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. અને આમાં આવી રીતના કપડામાં લઈ અને જારી હોય અથવા તો ગમે તેમાં આવી રીતના કપડામાં મૂકી અને પછી એને બાંધી અને મૂકી દેવાનું છે સ્ટીમ કરવા માટે. આવી રીતના આની અંદર ચાલો ભજીયા ચડી ગયા છે. એના માટે આ મસાલો વધેલો છે. આમાં આપણે 2 ટમેટાની પ્યુરી કરી છે. આમાં થોડું ગરમ પાણી કરીને રાખ્યું છે, કારણ કે હળદરવાળો હાથ હતો ને એટલે ગરમ પાણી એટલે પીળું લાગે છે. હવે આપણે મૂકશું આમાં તેલ. જો તેલ ગરમ કરવા મૂકી દઈએ ફટાફટથી, પછી કરશું એનો વઘાર. તો આપણે બીજા કોઈ ગરમ મસાલા નહીં નાખતા, કારણ કે ગરમ મસાલા ઓછા ઉપયોગ કરું છું. વધારે પૂરતું એક ધાણા જીરાનો પાવડરનો જ ઉપયોગ કરું છું. બીજો કોઈ ગરમ મસાલો નહીં યુઝ, નહીં કોઈ ખડા આખા મસાલા યુઝ કરતી કે નથી કોઈ બીજા ગરમ મસાલાનો પાવડર યુઝ કરતી. ખાલી બસ એક ધાણા જીરું પાવડર યુઝ કરું છું. અને આ બાજુ મેં ગાજરનો હંભારો મૂકી દીધો છે. જો સરસ મજાનો ગાજર મરચાંનો. હવે તેલ થાય છે ને અમારે હિતાંશુભાઈ મોબાઈલમાં મૂંઝાણા છે થોડીક વાર,
એને હમણાં 2 દિવસથી બપોરે સુવડાવતી નથી ને એટલે અત્યારે આવ્યો છે નીંદરમાં, પણ નહીં સુવડાવો કે જો અત્યારે સૂઈ જાય ને તો રાતે નહીં ઊંઘતો, એટલે થોડી વાર રહીને હમણાં ફટાફટથી રોટલી બનાવી લઉં. આ તેલ થાય એટલે વઘાર કરી લઉં એટલે ફટાફટથી પછી ભાઈ સાહેબને ખવડાવવાનું બનાવી લઉં. તો મસાલામાં થોડીક આવતી જતી હળદર નાખશું, થોડુંક મીઠું નાખશું, જેથી કરીને મસાલાનો સ્વાદમાં બધું ભળી જાય. રીતાંશભાઈ જો એડવર્ટાઈઝ આવીને તો હું કે કર ચાલુ કરી દઉં. બરાબર. ચાલો તેલ થઈ ગયું છે. મસાલામાં તો વધારે કોઈ નહીં, ખાલી થોડીક આવતી જતી હળદર નાખું છું અને પછી નાખી દઈએ. ચાલો આપણે વઘાર કરી લઈએ. એટલે શું કે મસાલામાં એક મસ્ત મજાનો કલર આવી જાય એટલા માટે. ચાલો એ થોડી ધીમી ધીમી આંચે પાકે, થોડીક વાર એને થવા દઈએ. પછી એમાં થોડુંક આપણે નાખશું ચટણી, કે આમાં થોડી ધીમા આંચે પાકી ગયો છે ને. હવે વધેલો મસાલો છે ને બધો એ આપણે એમાં નાખી દઈએ. તેમાંથી કાઢવો. ચાલો નાખી દઈએ, થોડી વાર એને પાકવા દઈએ. આપણી ગ્રેવી પણ મસ્ત ઘટ્ટ થઈ જશે. અને આ ગ્રેવીમાં નથી કોઈ ગરમ મસાલા નાખ્યા છે, કે ટમેટું ખાલી એક જ નાખ્યું છે. ઓલા 2 ટમેટાની ગ્રેવી જ કહે છે, નથી ડુંગળી નાખી કે નથી લસણ નાખ્યું. બસ લસણ પેલામાં નાખ્યું હતું આમાં મસાલામાં. પણ ઘણા લીલી ડુંગળી હોય તો લીલી ડુંગળી પણ નાખે છે, પણ મેં લીલી ડુંગળી નહીં નાખી અને સૂકી પણ નહીં નાખી. તો અહીં આપણે ગરમ પાણી મૂક્યું હતું, એ આમાં નાખી દીધું છે સરસ મજાનું. હવે એમાં આપણે આ રીંગણ નાખી દઈશું અને થોડી વાર ઉકળવા દઈશું. જોકે ઓછથી પકાવેલા છે એટલે થોડીક જ વાર પકાવવાના છે, પણ ગરમ પાણી નાખ્યું છે ને એટલે થોડુંક સરસ મજાનું પાકે તો સારું રે. એમ કાચા નહીં, પાકી ગયેલા છે. અને ઉપરથી આપણે થોડુંક થોડુંક કરીને ઘણું બધી થઈ ગયું છે, પણ કોઈ નહીં. બધા મસાલા જે જરૂરી છે તે નાખવા પડે. હવે એની ઉપર આપણે નાખશું કોથમીર. મસ્ત મજાની કોથમીર નાખી અને થોડી વાર રહેવા દઈશું. હવે એ પાકે છે ત્યાં સુધીમાં ફટાફટથી રોટલીનો લોટ બાંધી લો અને એને થોડી વાર ધીમા આંચે ચડવા દઈએ. ચાલો એ પાકે છે ત્યાં સુધીમાં ફટાફટથી હું રોટલીનો લોટ બાંધી લઉં. હવે લોટી મૂકી દીધી છે ગરમ કરવા. હવે ફટાફટથી બનાવીશું રોટલી બનાવીને હિતાંશુને ખવડાવી દઉં અને પછી આ વધારાના વાસણ છે એ ઘસીશ અને પછી નિરાતે આરામથી શાંતિથી જમીશ. તો ચાલો ફટાફટથી બનાવી નાખું રોટલી. અને તમને આ વિડીયો કેવો લાગે તો જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી શકે. અને બીજું કે વિડીયોમાં નવા હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો. મારી હિતાંશુની એડવર્ટાઈઝ ન આવવી જોઈએ. જો મોબાઈલ પકડે છે દેખો પાછળથી. ચાલો તો હવે રાધે રાધે અને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે.